બનાસકાંઠાના સરહદી અને આર્થિક રીતે અતિ મહત્વના ગણાતા ભાભર તાલુકામાંથી આ સમયના સૌથી મોટા રાજકીય અને સહકારી ક્ષેત્રના સમાચાર સામે આવી રહ્યા છે। ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીની ચૂંટણીની સત્તાવાર જાહેરાત વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। આ જાહેરાતની સાથે જ ભાભર સહિત સમગ્ર વાવ થરાદ પંથકમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। આપને જણાવી દઈએ કે માર્કેટયાર્ડની સત્તા હસ્તગત કરવા માટે કુલ 16 ડિરેક્ટર પદ ઉપર આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં અલગ અલગ વિભાગોની બેઠકોની વાત કરીએ તો સૌથી મહત્વના ગણાતા ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો, વેપારી વિભાગની 4 બેઠકો અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગની 2 બેઠકોનો સમાવેશ થાય છે। આ તમામ બેઠકો પર વિજય પતાકા લહેરાવવા માટે અત્યારથી જ રાજકીય પક્ષો અને સહકારી આગેવાનોએ પોતાની ગોઠવણ અને પેનલો બનાવવાની ગણતરીઓ શરૂ કરી દીધી છે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધવાની છે। માર્કેટયાર્ડની આ ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે। ત્યારબાદ ભરાયેલા તમામ ફોર્મની ઝીણવટભરી ચકાસણી આગામી 17 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે। ફોર્મ ચકાસણી બાદ જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચવા માંગતા હોય તો તેમના માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર રાખવામાં આવી છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરાખરીનો જંગ જામશે અને આગામી 28 સપ્ટેમ્બરના રોજ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે અને તે જ દિવસે ભાભર માર્કેટયાર્ડના નવા મહારથીઓ કોણ બનશે તેનો ફેસલો પણ આવી જશે। આ ચૂંટણી ભાભર પંથકના ગ્રામીણ અર્થતંત્ર અને રાજકારણ માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે, તેથી જ આ વિસ્તારના મોટા ગજાના નેતાઓ અત્યારથી જ સોગઠા ગોઠવવામાં વ્યસ્ત થઈ ગયા છે। ભાભર માર્કેટયાર્ડની આ ચૂંટણી માત્ર વ્યાપાર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ તે આગામી સમયના રાજકીય પ્રવાહો નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે। હવે જોવાનું એ રહેશે કે 16 સપ્ટેમ્બર સુધીમાં કયા કયા મહારથીઓ મેદાનમાં આવે છે અને 29 સપ્ટેમ્બરે કોના શિરે ભાભર એપીએમસીનું તાજ સજે છે। ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ભાભર।